મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10 અને અમે આવ્યા છીએ અમારી બાજુમાં આવેલો મિની ગિરનાર પર। અહીંથી તમે વ્યૂ જો એક વખત ગામનો પ્રતીક હોય। ફરતા ગામ દેખાય। તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને હું જઈ રહ્યો છું વાળ કપાવવા માટે અને દાઢી કરવા માટે મારા ગામમાં। તો ચાલો। તો મિત્રો આપણા વાળ કપાઈ ગયા છે એકદમ મસ્ત મજાના। તમે કોમેન્ટ કરી નાખજો કે કેવા કપાણા। અત્યારે વાગ્યા છે બપોરનો 1 અને હજી મારે જમવાનું બાકી છે, પણ હું તો બેઠો છું માંડવી શેકવા માટે, ઓળો શેકવા માટે। તમે જોઈ શકો છો મિત્રો, તાવડીમાં ઓળો શેકું છું। બાજુમાં અહીંયા પીડ્યો છે મિત્રો। તાવડીમાંથી સીધા ઓળો ખાવાની, માંડવી ખાવાની કંઈક મજા અલગ જ હોય છે, પણ આમાં કંઈ દાણો નથી લાગતો। આપણે બીજો ખોખો લઈએ, પણ મિત્રો ધ્યાન એક આમાં એ રાખવાનું કે તમારી જીભ દાજી ન જાય। મિત્રો તમારે જો માંડવીનો ઓળો ખાવો હોય તો કહેજો, બહુ મજા આવે। ગરમ કાંઈ વાંધો નહીં, ચાલો આપણે કરી લઈએ બપોર આવે। તો મિત્રો અમે જઈ રહ્યા છીએ તરસિંગડા મિની ગિરનાર રાતની નવરાત્રી કરવા માટે। તો ચાલો હું તમને લઈ જાઉં છું મિની ગિરનાર। અને અત્યારે હું દેખાતો નહીં હોય, પણ હમણાં દેખાય, સંધાવાળો આવશે ને ત્યારે। તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10 અને અમે આવ્યા છીએ અમારી બાજુમાં આવેલો મિની ગિરનાર પર। આજે મિની ગિરનાર પર નવરાત્રી કરવાની છે, તો કેવી રાસ રમાય છે અને કેવી લાઇટિંગ છે આપણે ચલો જઈને જોઈએ। અમે 3 ભાઈબંધ છીએ અને 3 પાછળ બીજી ગાડીમાં છે, એ ટોટલ 6 છે, પણ ત્યાં જઈને તમને દેખાડું કે કોણ કોણ આવ્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો, આવો છે કંઈક નજારો મિની ગિરનાર પર નવરાત્રિનો। તો મિત્રો તરસિંગડા ઉપર મિની ગિરનાર ઉપર રાત્રિનો નવરાત્રિનો માહોલ માણવા આવી ગયા છીએ। તો ચાલો આપણે હજી તો નીચે સીવી, થોડીક વારમાં આપણે ધીમે ધીમે ઉપર જઈએ, ઉપર જઈને જોઈ કેવું લાઇટિંગ, ડેકોરેશન અને માતાજીના દર્શન કરવી। મિત્રો આપણે એકવાર તો દિવસે વ્લોગ બનાવેલો છે આપણી ચેનલ પર, પણ આજે આપણે રાત્રિનો વ્લોગ બનાવવાનો છે, નવરાત્રિનો સ્પેશિયલ। મિત્રો અમે અહીં પગથિયા પાસે પહોંચી ગયા છીએ અને સાથે લાવ્યા છે થમ્સઅપનો બાટલો, અને આટલા ભાઈબંધ છે તમે જુઓ। જો મિત્રો એનર્જી ડ્રિંક અડધે પહોંચી ગયા છે, હવે સોડા પીને ઠેક પહોંચી જશે। એ બધાને હરખા ભરી જો, લે લે અયન ભાગની ગઈ, મુક દે તાર ભાગની ગઈ, તાર ભાગની ગઈ, લઈ લે તાર ભાગની ગઈ। તો મિત્રો જો તરસિંગડા ડુંગર ઉપર સોડા પીવાની મજા તો હોય અલગ છે, બહુ ટાઢી નથી પણ મજા આવે છે। સોડા પાતો તો મિત્રોને પી લો એમ।
એટલે એ આપણે હારે સડી જાય ને એમ. જો મિત્રો હું હાથ ઊંચો કરે ઢોળે નાખ્યો એક ગ્લાસ આખો. ભાંગા એક ગ્લાસ તો ઢોળ નાખ્યો અહીંયા એમ જોવો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અમે ધીમે ધીમે ચડવાનું શરૂ કરી દીધું છે. આ રણજીત આગળ આગળ ચાલ્યો જાય છે. ગરમી બહુ આવે હા ગરમી છે જ તે આપણે સડવી એટલે લાગે. એટલે વધારે લાગે. એ તો એમ ચોટીલા ગયા હતા ને હમ. તેથી ગરમી થઈ હતી. એકવાર માણસો એટલું ગળદી એટલી અને ઉપર જતા ડુંગર ચડો એટલે વધારે ડબલ કરી દેતા. એ તીરડા આમ જો દોડતા દોડતા છે ખબર ચેલેન્જ કરી હતી મિત્રો અમે એમાં હું જીતી ગયો તો. લે જીતી ગયો એમાં મારા માટે એક લાઈક કરી દો. અલ્યા હાલજો હા અત્યારના છોકરાને મિત્રો દૂધ પીધે એનર્જી ન આવે બાકી થમ્સઅપ પીધે આવી જાય. મિત્રો થોડા થાકી ગયા છીએ પણ હવે નજીક આવી ગયા છીએ ઉપર ચડવાની તૈયારીમાં છીએ. અહીંથી તમે વ્યૂ જુઓ એક વખત ગામનો પ્રતીક હોય. ફરતા ગામ દેખાય છે. ચાલો મિત્રો બધા આગળ જતા રહ્યા છે. હું પણ વિડીયો ઉતારવામાં પાછળ રહી ગયો છું એટલે આગળ જોવો તમે નજારો એ મિત્રો ત્યાંથી ઉપર શિખર ઉપર શીતળામાની એક ડેરી આવેલી છે. જો કે આપણે દિવસના વ્લોગમાં તો દેખાડી જ છે પણ રાતનો નજારો ત્યાંથી આપણે ચાલો જોઈએ. અહીંથી ઉપરથી ફરતા ગામની લાઇટો કેમ આકાશમાં તારોડિયા ચમકતા હોય એવું લાગે છે હો. તો મિત્રો અમે ઘડીક અહીંયા બેઠા હતા, હુવાને આરામ કર્યો અને હવે જઈએ છીએ નીચે તરફ. મિત્રો અહીંયા ધ્યાન રાખવા જેવું બહુ છે ને કે અહીંથી પગ ક્યારે લપસી જાય એ ખબર પણ ન પડે. ઉતરી ગયો એમ ને? હા હવે તો ઉતરવું જ પડે ને. રાતના 11 વાગે હવે જવાનું થશે ઘરે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને અમે હવે નીચે ધીરે ધીરે ઉતરવા માંડ્યા છીએ. અને આજનો વિડીયો આ પૂરતો સીમિત રાખશું. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય. કોમેન્ટ કરી નાખજો. જય માતાજી. તમારો કોઈ વિડીયો બનાવતો નહીં.